નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 આપણો વિષય છે તત્વજ્ઞાન, જેની અંદર આપણે બીજો લેસનનો અભ્યાસ ચાલુ છે. જેમાં આપણે લેસન તો પૂરું કરી નાખ્યું છે, પરંતુ સ્વાધ્યાયની અંદર વિકલ્પો જોયા હતા. બાકીના જે પ્રશ્ન નંબર 2 છે એની અંદર જે પ્રશ્નો આપ્યા છે એનો આજે આપણે અભ્યાસ કરવાનો છે. તો પ્રશ્ન નંબર 2 ની સૂચના છે આપણે કે નીચેના પ્રશ્નોના ઉત્તર સવિસ્તર લખો. એટલે કે સવિસ્તર લાંબા પ્રશ્નો આપણે ઉત્તર આપવાના છે, જવાબ. એમાં પ્રશ્ન નંબર 1 જોઈશું આપણે. વિધાન એટલે શું? વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જણાવો. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે વિધાન એટલે શું, વિધાન અને જે વાક્ય છે એ બંને વચ્ચે શું તફાવત છે એની આપણે ચર્ચા કરી અને જવાબ લખવાનો છે. તો આપણે જવાબમાં શું લખી શકીએ એ જોઈ લઈએ. પહેલાં કે તર્કશાસ્ત્રમાં દલીલનો અભ્યાસ કરવામાં આવે છે. શું કહે છે? કે તર્કશાસ્ત્ર જે છે એ દલીલોનો અભ્યાસ કરવામાં આવે છે. બધી જ દલીલો આધાર વિધાન અને ફલિત વિધાનોની બનેલી છે. જેમ અગાઉ આપણે જોયું કે જે દલીલો છે એ આધાર વિધાન અને ફલિત વિધાનની કે બનેલી હોય છે. આમ બધી જ દલીલોનો મૂળભૂત ઘટક વિધાન છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું વિધાનનું લક્ષણ. કહે છે કે તર્કશાસ્ત્રના પિતા એરિસ્ટોટલે વિધાનનું લક્ષણ આપતા જણાવ્યું છે કે વિધાન એટલે કશાકના વિશે કશીક માહિતી આપતું કથન. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે વિધાન એટલે કશાકના વિશે કશીક, એટલે કે કંઈકના વિશે કંઈક માહિતી આપતું હોય એને આપણે વિધાન કહીએ છીએ. પ્રત્યેક વિધાન કે કથન કાં તો સત્ય અથવા અસત્ય હોય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે કાં તો જે વિધાન છે એ સત્ય હોય કાં તો અસત્ય હોય છે. ત્યારબાદ હવે આપણે વિધાનની સમજૂતી લઈશું. તો કશાકના વિશે કશીક માહિતી આપતું વિધાન કાં તો સત્ય હોય અથવા તો અસત્ય હોય. શું કહે છે? કે વિધાન જે છે શું કહે છે કે કશાકના વિશે કશીક માહિતી આપતું છે, કાં તો એ સત્ય હોય કાં તો અસત્ય હોય, એની માહિતી આપે ને. તો વિધાનનું સત્ય હોવું કે અસત્ય હોવું તે બાબતને વિધાનનું સત્યતા મૂલ્ય કહે છે. કોઈ પણ વિધાન સત્ય પણ હોય અને અસત્ય પણ હોય, અથવા કોઈ પણ વિધાન સત્ય પણ ના હોય અને અસત્ય પણ ના હોય, એમ તાર્કિક રીતે હોઈ શકે નહીં. શું કહે છે? કે આ સત્યતા મૂલ્ય કહેવામાં આવે છે. એટલે કે કોઈ પણ સત્ય કે જે વિધાન છે કાં તો સત્ય હોય કાં તો અસત્ય હોય, અથવા શું કહે છે કાં તો સત્ય ના હોય કે અસત્ય ના હોય. એવું બને વિદ્યાર્થી મિત્રો? ના બને ને. કોઈ બે એક હોય, સત્ય હોય કાં તો અસત્ય હોય, પણ બંનેમાંથી એકે ના હોય એવું બની શકે નહીં. ત્યારબાદ આપણે જોઈએ વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત. વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત નીચેના મુદ્દાઓ દ્વારા આપણે સ્પષ્ટ કરીશું. એમાં મુદ્દો નંબર 1 આપણે જોઈએ. વિધાન અને વાક્ય પરસ્પરથી જુદા છે. પ્રત્યેક વિધાન વાક્ય હોય છે, પરંતુ પ્રત્યેક વાક્ય વિધાન હોતું નથી. ફક્ત માહિતી પ્રદાનાત્મક વાક્ય જ વિધાન કહેવાય છે. શું કહે છે જો વિદ્યાર્થી મિત્રો? કે વિધાન અને વાક્ય પરસ્પર શું હોય છે? બંને જુદા કહે છે, એટલે કે અલગ હોય છે, જુદા છે. પ્રત્યેક વિધાન જે છે એ વાક્ય હોય છે, પરંતુ જે વાક્ય છે એ વિધાન હોતું નથી. ફક્ત માહિતી પ્રદાનાત્મક વાક્ય જ કે શું કહેવાય છે? વિધાન કહેવાય છે. વિધાન અને વાક્ય બંને રજૂઆત કે આપણે ભાષા દ્વારા કરવામાં આવે છે. વાક્યમાં કોઈકના વિશે જે કહેવાય હોય તે અદ્યાહાર રહી શકે. દાખલા તરીકે શું કહેવું? પ્રશ્નાર્થ વાક્ય. નંબર 2 પાણી લાવો તો આજ્ઞાત વાક્ય.
મહેરબાની કરી બહારનું ઉગાડો, તો એ શું છે? વિનંતી સૂચક વાક્ય. ઓહો, અરે અરે, હા હા હા, એ બધા ઉદ્ગારવાચક. પછી વાહ વાહ એ આશ્ચર્યવાચક છે, એટલે કે એ બધા વાક્ય છે. ઉપરના વાક્યો માહિતી પ્રદાનાત્મક નથી, માહિતી આપતા નથી. આથી તેમનું સત્યતા કે અસત્યતાની દ્રષ્ટિએ મૂલ્યાંકન થઈ શકે નહીં. વિદ્યાર્થી મિત્રો, કોઈકના વિશે માહિતી આપતું હોય કે ભાઈ રમેશભાઈ છે એ છોકરો છે, અથવા રમેશભાઈ શિક્ષક છે, તો એમના વિશે માહિતી આપી છે, તો એ વિધાન સાચું છે કે ખોટું એ આપણે નક્કી કરી શકીએ છીએ. પરંતુ કે પાણી લાવો, મહેરબાની કરી બહારનું ઉગાડો, એટલે કે આજ્ઞાવાચક હોય, પછી વિનંતી સૂચક હોય, ઉદ્ગારવાચક, આશ્ચર્યવાચક, એ બધા કે એને આપણે સત્ય કે અસત્ય રીતે જોઈ શકતા નથી. આથી આવા વાક્યોને વિધાન કહી શકાય નહીં. વિધાન કોને કહી શકાય? કે જે માહિતી આપતું હોય, જેના આપણે નક્કી કરી શકીએ કે સત્ય છે કે અસત્ય. નંબર 2, જુદા જુદા પ્રકારની વાક્ય રચનાવાળા માહિતી આપતા વાક્યો દ્વારા પણ એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. દાખલા તરીકે, સર્વ શિક્ષકો પ્રામાણિક છે. નંબર 2, કોઈ પણ શિક્ષક અપ્રામાણિક નથી. શું કહે છે? જો કે જુદા જુદા પ્રકારની વાક્ય રચનાવાળા માહિતી આપતા જે વાક્યો છે એમના દ્વારા એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોયું કે સર્વ શિક્ષકો પ્રામાણિક છે, કોઈ પણ શિક્ષક અપ્રામાણિક નથી, કોઈ એક વિશેષ માહિતી આપેલી છે. આમ જો એકનું એક વિધાન જુદા જુદા વાક્યો દ્વારા વ્યક્ત થઈ શકતું હોય તો તેનો અર્થ કે વિધાન અને વાક્ય શું છે? પરસ્પરથી ભિન્ન છે. નંબર 3, જુદી જુદી ભાષાઓના અનેક વાક્યો કે વિધાનો પણ એક જ વિધાન વ્યક્ત થતું હોય છે. શું કહે છે? કે જુદી જુદી જે ભાષાઓના અનેક વાક્ય છે કે વિધાનો, એ પણ કે એક જ વિધાનમાં શું થાય છે? વ્યક્ત થાય છે. એક જ વિધાનમાં વ્યક્ત થાય છે. જેમ કે આપણે જોઈએ કે સર્વ માનવી મરણશીલ છે. કોઈ પણ અલગ અલગ ભાષા હોય, પરંતુ જે વિધાન છે માત્ર એક જ વાક્ય, એટલે કે એક જ વિધાનની અંદર શું થતું હોય? વ્યક્ત થતું હોય છે. આગળ આપણે જોઈએ, અહીંયા બીજા પણ ઉદાહરણ આપેલા છે. એ ઉપરાંત કે છે ઉપરના ઉદાહરણમાં ત્રણેય વાક્યો જુદા જુદા છે, પરંતુ વિચાર એક જ હોવાથી વિધાન કેવું છે? એક જ છે. ભાષા તથા રચનાની દ્રષ્ટિએ વાક્યો જુદા જુદા હોય છતાં તેમના દ્વારા થયેલો વિચાર જો એક જ હોય તો વાક્ય જુદા જુદા હોવા જોઈએ એમ ગણી શકાય. આનો અર્થ એ કે વિધાન અને વાક્ય કેવા છે? પરસ્પર બંનેથી જુદા હોય છે. પોઈન્ટ નંબર 4, તાર્કિક દ્રષ્ટિએ વિધાન હંમેશા હોવ ક્રિયાપદના વર્તમાનકાળના રૂપમાં રજૂ થતું હોય છે. એટલે કે વિધાનમાં છેલ્લે છે કે નથી રૂપના શબ્દો હોય છે, જ્યારે વાક્ય વર્તમાનકાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળના રૂપવાળા કોઈ પણ ક્રિયાપદ દ્વારા રજૂ થતું હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ પ્રશ્ન નંબર પ્રથમ જે છે એનો જવાબ અહીંયા પૂરો થાય છે. ખાસ કરીને તમારે પૂછાય આ રીતે કે વિધાન એટલે શું? વિધાન અને વાક્ય વચ્ચેનો તફાવત જણાવો. તો એક તો વિધાનની વ્યાખ્યા લખવાની, વિધાનની થોડી સમજૂતી આપવાની, અને વિધાન અને વાક્ય વચ્ચે શું તફાવત છે એના 2-3 મુદ્દા ઉદાહરણ સાથે લખી દેવાના આ રીતે. ત્યારબાદ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે બીજો પ્રશ્ન જોઈએ. નિરુપાધિક વિધાનના અંગો જણાવી તેની ઉદાહરણ સહિત સમજૂતી આપો. શું કહે છે? નિરુપાધિક વિધાનના અંગો જણાવવાના છે.
પરંતુ કેવી રીતે ઉદાહરણ સહિત સમજૂતી આપવાની છે. ચલો જોઈએ. એરિસ્ટોટલના મત મુજબ વિધાન એ એવું કથનરૂપ વાક્ય છે કે જે સત્ય કે અસત્ય હોય. એક વ્યક્તિ અને શું કહે છે કે એક વ્યક્તિ અને તેના ગુણોનો સંબંધ, એક વર્ગ અને બીજા વર્ગના સંબંધ, એક ઘટનાનો બીજી ઘટના સાથેનો સંબંધ રજૂ કરવા માટે વિધાનનો ઉપયોગ થાય છે. વિધાન બે પદો વચ્ચેના સંબંધને સ્થાપે છે. વિધાનમાં કોઈકના વિશે કંઈક માહિતી હકારાત્મક કે નકારાત્મક રીતે આપવામાં આવી હોય છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જોઈશું નિરુપાધિક વિધાનનું લક્ષણ. તો નિરુપાધિક વિધાનનું લક્ષણ જોઈશું. જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે જે વિધાનની અંદર કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી જો માહિતી આપવામાં આવી હોય તેને શું કહેવાય? નિરુપાધિક વિધાન. ત્યારબાદ પછી 2-3 એના ઉદાહરણ લખી દેવાના. કેવી રીતે લખીએ જોઈએ. ચલો. સર્વ વ્યક્તિઓ ભૂલને પાત્ર છે. નંબર 2, કોઈ પણ શિક્ષક નિરક્ષર વ્યક્તિ નથી. કેટલાક મિત્રો સંકટ સમયે કામમાં આવતા નથી. કેટલાક પંડિતો અભિમાની વ્યક્તિઓ છે. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે ઉદાહરણ લખી શકીએ. એરિસ્ટોટલે નિરુપાધિક વિધાનના 3 અંગો દર્શાવ્યા છે. એક ઉદ્દેશ્ય પદ, બીજું વિધેય પદ, ત્રીજું આપણું છે સંયોજક. તો પ્રથમ આપણે જોઈએ ઉદ્દેશ્ય પદ. વિધાનમાં જેના વિશે કંઈક કહેવાયું હોય તે શું છે? ઉદ્દેશ્ય પદ. કારણ કે જે કંઈક કહેવાય છે તે તેનો ઉદ્દેશીને કહેવાયું છે. ઉદાહરણ તરીકે જોઈએ કે સર્વ શિક્ષકો સેવાભાવી છે. તો આ શિક્ષકો છે એ શું છે? આપણું ઉદ્દેશીય પદ. એ શું શિક્ષકો વિશે કહેવાયું છે ને, એ જેના વિશે કંઈક કહેવાય તો શિક્ષકો વિશે કહેવાય તો આ શિક્ષક છે આપણું શું છે? ઉદ્દેશીય પદ. ત્યારબાદ બીજું હેમા માલિની નૃત્યાંગના છે. તો જે હેમા માલિની છે આપણું ઉદ્દેશ્ય પદ છે. ઉપરના પ્રથમ વિધાનમાં જે શિક્ષકોને ઉદ્દેશીને કહેવાય છે તેથી શિક્ષકો ઉદ્દેશ્ય પદ છે, અને બીજા વિધાનમાં હેમા માલિનીને ઉદ્દેશીને કહેવાય છે તેથી જે હેમા માલિની છે એ આપણું શું છે? ઉદ્દેશીય પદ છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું વિધેય પદ. વિધાનમાં ઉદ્દેશ્ય પદને વિશે જે કાંઈ કહેવાયું હોય તે વિધેય પદ છે. વિધેય પદ ઉદ્દેશ્ય પદને વિશે કંઈક માહિતી આપે છે. ઉપરના ઉદાહરણમાં સેવાભાવી અને જે નૃત્યાંગના છે એ આપણું શું છે? વિધેય પદ છે. ત્યારબાદ જોઈશું સંયોજક. વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચેના સંબંધમાં સ્થાપિત કરવાને સંયોજક કહે છે. સંયોજકનું કાર્ય વિધાનના જે ઉદ્દેશ્ય પદ છે, ઉદ્દેશ્ય અને વિધેય વચ્ચેની જે હકારાત્મક કે નકારાત્મક સંબંધ છે એ દર્શાવવાનું છે. આથી તર્કશાસ્ત્રીઓના મતે સંયોજક હોવું ક્રિયાપદના વર્તમાન કાળના રૂપમાં જ કે રજૂ થતું હોય છે. ઉદાહરણ તરીકે આપણે જોઈશું કેટલાક વિદ્યાર્થીઓ પ્રામાણિક છે, કેટલાક વિદ્યાર્થીઓ પ્રામાણિક નથી. સર્વ વિદ્યાર્થીઓ પ્રામાણિક છે, કોઈ પણ વિદ્યાર્થી પ્રામાણિક નથી. આ વિધાનોમાં જે અને નથી એ સંયોજકો છે.
આમ વિધાનમાં જેના વિશે વાત કરવામાં આવી હોય તે પદને ઉદ્દેશ્ય, ઉદ્દેશ્ય વિશે જે કંઈ વાત કરવામાં આવી હોય તે પદને વિધેય પદ અને ઉદ્દેશ્ય તથા વિધેય પદ વચ્ચે સંબંધ બતાવનાર શબ્દને આપણે સંયોજક કહીએ છીએ. દાખલા તરીકે આપણે અહીંયા લઈશું કે સર્વ માનવી મરણશીલ છે, તો માનવી છે આપણું ઉદ્દેશ્ય પદ છે, મરણશીલ છે વિધેય પદ છે અને છે આપણું સંયોજક છે. ત્યારબાદ કોઈ પણ માનવી કાયર નથી, તો માનવી છે ઉદ્દેશ્ય પદ, કાયર છે વિધેય પદ અને નથી એ સંયોજક. ત્યારબાદ ત્રીજું ઉદાહરણ લઈશું, કેટલાક સંતોષી સુખી છે, તો એમાં લઈશું ઉદ્દેશ્ય પદ સંતોષી છે, સુખી છે વિધેય પદ, છે સંયોજક. ચોથું, કેટલાક વૈજ્ઞાનિકો આસ્તિક નથી, તો વૈજ્ઞાનિકો છે ઉદ્દેશ્ય, આસ્તિક છે વિધેય અને નથી એ છે સંયોજક. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે પરીક્ષામાં પૂછાય લાંબા પ્રશ્નમાં કે નિરુપાધિક વિધાનના અંગો જણાવી તેની ઉદાહરણ સહિત માહિતી આપો, તો પહેલા સૌપ્રથમ નિરુપાધિક વિધાનની વ્યાખ્યા લખવાનું, એની ઉદાહરણ લખવાનું, પછી એના જે 3 આવશ્યક અંગો છે એ લખવાના, પછી ત્રણેય આવશ્યક જે અંગો છે કે ઉદ્દેશ્ય પદ, વિધેય પદ ને સંયોજક, ત્રણેયની લક્ષણ અને ઉદાહરણ સાથે સમજૂતી આપવાની, તો તમારો લાંબો પ્રશ્ન તૈયાર થઈ જશે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું વર્ગ એટલે શું. વર્ગ સમાવેશના સંબંધની 4 શક્યતાઓ જણાવો. વિધાનોના વર્ગીકરણની દ્રષ્ટિએ વિચારીએ તો નિરુપાધિક વિધાનો એ વિધાનનો એક પ્રકાર છે. દરેક વિધાનમાં કોઈકના વિશે કંઈક માહિતી આપવામાં આવેલી હોય છે. હવે જોઈશું નિરુપાધિક વિધાનનું આપણે લક્ષણ. તો કે જે વિધાનમાં કોઈ પણ પ્રકારની શરત કે ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવી હોય તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે. હવે જોઈશું વર્ગનો અર્થ આપણે. તો નિરુપાધિક વિધાનોને વર્ગને લગતા વિધાનો પણ કહે છે. વર્ગ એટલે અમુક વિશિષ્ટ ગુણો કે લાક્ષણિકતાઓ સમાનપણે ધરાવનાર વ્યક્તિ કે પદાર્થોના સમૂહને આપણે વર્ગ તરીકે ઓળખીએ છીએ. ઉદાહરણ તરીકે આપણે લઈએ, માનવી એ વર્ગ છે, કેમ કે તે માનવી તરીકેની વિશિષ્ટ લાક્ષણિકતાઓ ધરાવનાર વ્યક્તિઓના સમૂહનું સૂચન કરે છે. વર્ગ જે વ્યક્તિઓ કે પદાર્થોનો બનેલો હોય તે વ્યક્તિઓ કે પદાર્થોને તે વર્ગના સભ્યો કહેવામાં આવે છે. વર્ગનું નામ વર્ગના દરેક સભ્યને એક સરખા અર્થમાં લાગુ પડે છે. તેથી વર્ગના પ્રત્યેક સભ્યને તે વર્ગ સૂચક નામથી સંબોધી શકાય છે. ઉદાહરણ તરીકે માનવી વર્ગના પ્રત્યેક સભ્ય જેવા કે ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, શિવાજી, વિવેકાનંદ વગેરેને માનવી તરીકે આપણે ઉલ્લેખી શકીએ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું નિરુપાધિક વિધાનોમાં વર્ગ સમાવેશના સંબંધની શક્યતાઓ. તો નિરુપાધિક વિધાનોમાં વપરાયેલા ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વર્ગને સૂચવતા પદો છે, કારણ કે એ બંને પદો અમુક વર્ગનું સૂચન કરતા હોય છે. નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ વચ્ચે વર્ગ સમાવેશનો વિશિષ્ટ સંબંધ હોય છે. વર્ગ સમાવેશનો સંબંધ એટલે અમુક એક વર્ગ બીજા વર્ગમાં સંપૂર્ણપણે કે આંશિક રીતે શું થતો હોય છે, સમાવેશ થાય છે.
અથવા તો સમાવેશ ન પણ પામતો હોય. તો આ પ્રશ્નના ઉત્તર દ્વારા આપણે બે વર્ગના વચ્ચેના જે વર્ગ સમાવેશના સંબંધનો નિર્દેશ કરી શકીએ છીએ. આ સંબંધની 4 શક્યતાઓ છે જે આપણે હવે જોઈશું ક્રમવાઇઝ. એમાં નંબર 1 જોયો પહેલા, એક વર્ગના સર્વ સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. તો કે આ શક્યતામાં એક વર્ગના સર્વ સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. આ પ્રકારના સંબંધમાં બે વર્ગ વચ્ચેના સંબંધનો સંપૂર્ણ સ્વીકાર થઈ શકે છે એમ કહેવાય છે. ઉદાહરણ તરીકે લઈએ, સર્વ સંતો પરોપકારી છે. તો આપણે આ ઉદાહરણમાં પરોપકારી વ્યક્તિઓના વર્ગમાં સંતોષનો જે વર્ગ છે એ વર્ગનો સંપૂર્ણપણે આપણે શું કર્યો છે? સ્વીકાર કર્યો છે. ત્યારબાદ બીજું જોઈશું આપણે શક્યતા, એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. તો કે આ શક્યતામાં એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામે છે. આ પ્રકારના સંબંધમાં બે વર્ગ વચ્ચેના સંબંધનો આંશિક સ્વીકાર થયો છે એમ કહેવાય છે. ઉદાહરણ તરીકે, કેટલાક ગુજરાતીઓ હિંમતવાન છે. આ ઉદાહરણમાં હિંમતવાન વ્યક્તિઓના વર્ગમાં ગુજરાતીઓના વર્ગનો આંશિક રીતે સ્વીકાર કરવામાં આવ્યો છે. ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો નંબર 3, એક વર્ગનો એક પણ સભ્ય બીજા વર્ગમાં સમાવેશ પામતો નથી. તો આ શક્યતામાં એક વર્ગનો એક પણ સભ્ય બીજા વર્ગમાં સમાવેશ પામતો નથી. આ પ્રકારના સંબંધમાં બે વર્ગ વચ્ચેના સંબંધનો સંપૂર્ણપણે નિષેધ થયો હોય એમ કહેવાય છે. ઉદાહરણ તરીકે, કોઈ પણ માનવી અમર વ્યક્તિ નથી. આ ઉદાહરણમાં અમર વ્યક્તિઓના વર્ગમાં માનવીના વર્ગનું સંપૂર્ણપણે નિષેધ થયો છે. એટલે કે અહીં એમ કહેવાય છે કે સમાન જે વ્યક્તિઓ છે એ વ્યક્તિઓના વર્ગમાં કોઈ પણ માનવીનો સમાવેશ થતો નથી. ત્યારબાદ આપણે ચોથી શક્યતા જોઈશું કે એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી. તો આ શક્યતામાં એક વર્ગના કેટલાક સભ્યો બીજા વર્ગમાં સમાવેશ પામતા નથી. આ પ્રકારના સંબંધમાં બે વર્ગ વચ્ચેના સંબંધોનો આંશિક રીતે નિષેધ થયો હોય એમ કહેવાય છે. ઉદાહરણ તરીકે, કેટલાક સંતો સંગીતકાર નથી. તો આ ઉદાહરણમાં સંગીતકાર વ્યક્તિઓના વર્ગમાં સંતોષના વર્ગને આંશિક રીતે નિષેધ થયો છે. અહીં એમ પણ કહેવામાં આવ્યું છે કે સંગીતકાર વ્યક્તિઓના વર્ગમાં કેટલાક સંતોનો શું છે? સમાવેશ પામ્યો નથી. આમ જો કે બે વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશના સંબંધનો સંપૂર્ણપણે કે આંશિક રીતે સ્વીકાર થયો હોય તો બંને વચ્ચે વિધિવાચક સંબંધ છે એમ કહેવાય. અને જો બે વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશમાં સંબંધનો સંપૂર્ણપણે કે આંશિક રીતે નિષેધ થયો હોય તો બંને વચ્ચે નિષેધવાચક સંબંધ છે એમ કહી શકાય છે. નિરુપાધિક વિધાનના વિવિધ પ્રકારો ઉદ્દેશ્ય પદ અને વિધેય પદ દ્વારા નિર્દેશાતા વર્ગ વચ્ચેના વર્ગ સમાવેશના સંબંધની ઉપરની બાબતોને નિર્દેશ કરતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે આ ત્રીજા પ્રશ્નનો જવાબ લખી શકીએ. ત્યારબાદ હવે આપણે ચોથો પ્રશ્ન જોઈશું. ઈયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારોની ઉદાહરણ સહિત સમજૂતી આપો. તો આપણે એનો જવાબ જોઈએ હવે પહેલા કે જે વિધાનમાં કોઈ પણ શરત કે ઉપાધિ વગર સીધી માહિતી આપવામાં આવે હોય
તો તે વિધાનને નિરુપાધિક વિધાન કહે છે. નિરુપાધિક વિધાનની રજૂઆત 4 ભાગમાં કરવામાં આવે છે. એક કિયતા દર્શક, બીજું છે ઉદ્દેશ્ય પદ, ત્રીજું વિધેય પદ અને ચોથું છે સંયોજક. તો નિરુપાધિક વિધાનના પ્રકારો આપણે જોઈએ. હવે તો નિરુપાધિક વિધાનના પ્રકાર જે છે એ 2 રીતે પડે છે. એક ઇયતાની દ્રષ્ટિએ અને બીજું છે ગુણની દ્રષ્ટિએ. તો આપણે અહીંયા ઇયતાની દ્રષ્ટિએ જોવાના છે. તો સૌથી પહેલા ઇયતાનો અર્થ જોઈએ. તો વિધાનના ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો નિર્દેશ થયો છે તે નક્કી કરતી બાબત એટલે ઇયતા. આમ વિધાનનું ઉદ્દેશ્ય પદ આખા વર્ગને લાગુ પડે છે કે તે વર્ગ અમુક ભાગને લાગુ પડતું હોય છે તે બાબત એ વિધાનની શું કહેવામાં આવે છે? ઇયતા કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સર્વ મહિલાઓ લાગણીશીલ છે. તો આ ઉદાહરણમાં મહિલાઓએ ઉદ્દેશ્ય પદ છે અને ઉદ્દેશ્ય પદ આગળ આવેલો જે સર્વ શબ્દ છે એ આપણું શું છે? ઇયતા છે. ઇયતા કારક કહીએ છીએ ને. ત્યારબાદ આપણે હવે જોઈએ ઇયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકાર. તો ઇયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના 2 પ્રકાર પડે છે. એક છે સર્વદેશી નિરુપાધિક વિધાન, બીજું છે એકદેશી નિરુપાધિક વિધાન. તો સૌથી પહેલા આપણે પહેલો પ્રકાર જોઈશું સર્વદેશી નિરુપાધિક વિધાન. તો કે જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને સર્વદેશી નિરુપાધિક વિધાન કહે છે. સર્વદેશી એના શબ્દ જેવું જ સર્વદેશી એટલે કે આપણે વ્યાખ્યામાં શું આવશે? સર્વના સભ્ય, બધા સભ્યોનો ઉલ્લેખ થયો હોય એટલે કે સર્વ સભ્યોનો ઉલ્લેખ થયો હોય તો એને સર્વદેશી નિરુપાધિક વિધાન કહે છે. હવે આપણે એનું ઉદાહરણ બનાવવું હોય તો વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ ગોખવાનું નહીં, સમજીને બનાવવાનું. જો સર્વદેશી છે એટલે આગળ શું આવશે? સર્વ. અને પાછળ તમે ગમે તે વાક્ય લખી શકો ને, એટલે કે સર્વ વસ્તુઓ નાશવંત છે, બધા વકીલો વાચાળ છે, તમામ ભક્તો પ્રભુ પ્રેમી છે, કોઈ પણ નેતા સેવાભાવી નથી, એક પણ વિષય સહેલો નથી. તો આપણે આ ઉદાહરણ પ્રમાણે અનુક્રમે સર્વ લીધું, બધા, તમામ, કોઈ પણ, એક પણ, એ બધા શબ્દો સર્વદેશી ઇયતાકારક તરીકે આપણે વાપરીએ છીએ. તેથી આ વિધાનો સર્વદેશી નિરુપાધિક વિધાન છે. ત્યારબાદ હવે આપણે બીજો પ્રકાર એનો જોઈશું એકદેશી નિરુપાધિક વિધાન. જે નિરુપાધિક વિધાનમાં ઉદ્દેશ્ય પદ દ્વારા નિર્દેશાતા વર્ગના કેટલાક સભ્યોનો ઉલ્લેખ થયો હોય તેને એકદેશી નિરુપાધિક વિધાન કહે છે. ઉદાહરણ તરીકે એકદેશી એટલે કે કેટલાક સભ્યોનો, એટલે કેટલાક આવશે, અમુકની વાત છે એમ. એટલે કેટલાક વકીલો ઉદાર છે, અમુક વેપારીઓ પ્રામાણિક છે, ઘણા ખરા વિદ્યાર્થીઓ મહેનતી છે, મોટા ભાગના માણસો તંદુરસ્ત નથી, કેટલીક જગ્યાઓ ખાલી નથી. તો ઉદાહરણની અંદર આપણે કેટલાક, અમુક, ઘણા ખરા, મોટા ભાગના, કેટલીક એવા બધા શબ્દો વાપર્યા જે આપણા એકદેશી ઇયતાકારકો તરીકે વપરાય છે. તેથી આ વિધાનો એકદેશી નિરુપાધિક વિધાન કહેવામાં આવે છે. એકદેશી ઇયતાકારકો કોઈ નિશ્ચિત સંખ્યા દર્શાવતા નથી, પરંતુ ઉદ્દેશ્ય દ્વારા નિર્દેશાતા વર્ગના જે કેટલાક સભ્યો છે એ કેટલાક સભ્યોની જે સંખ્યા છે એ સંખ્યા જો 100 હોય તો તેમાંથી 1 થી 99 સુધીના સભ્યો કેવા હોય છે? અનિશ્ચિત સંખ્યા દર્શાવતા માટે એકદેશી ઇયતાકારકો વપરાય છે. 100 હોય એમાંથી ગમે તે કોઈ પણ વાપરવી સંખ્યા, એના માટે કેટલાક વાપરી, એટલે કે કેટલાક એમાંથી કોઈ પણ હોઈ શકે, એના માટે એકદેશી ઇયતાકારક વાપરવામાં આવે છે. એકદેશી ઇયતાકારકનો તાર્કિક અર્થ ઓછામાં ઓછો એક
પરંતુ બધા નહીં એમ થાય છે. આમ કેટલાક વકીલો દ્વારા ઉદાર છે. આ વિધાનનો અર્થ એમ થાય છે કે ઓછામાં ઓછો એક વકીલ તો કેવો છે? ઉદાર છે. આમ નિયતની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનોના સર્વદેશી અને એકદેશી એમ બે પ્રકાર પડે છે. વિદ્યાર્થી મિત્રો, આમાં ખાસ ભૂલ ના થાય, ધ્યાન રાખવાનું, કેમ કે બંનેમાં સરખું પડે છે ને. તો કે નિયતાની દ્રષ્ટિએ નિરુપાધિક વિધાનના પ્રકારો કેટલા? તો કે બે. કયા? સર્વદેશી અને એકદેશી. તો લાંબા પ્રશ્ન આ રીતે પૂછાય તો સૌપ્રથમ પહેલા નિરુપાધિક વિધાનની વ્યાખ્યા લખવાની, પછી નિરુપાધિક વિધાનને આપણે રજૂઆત કરવા માટે 4 ભાગમાં વહેંચવામાં આવે છે એ લખવાના, પછી એના જે નિરુપાધિક વિધાનના પ્રકાર બે દ્રષ્ટિ પડે છે, ઈયતા અને ગુણની દ્રષ્ટિ, એ લખશો. પછી ઈયતાનો અર્થ લખશો, ઈયતાની દ્રષ્ટિએ કેટલા પ્રકાર પડે છે એ, અને એ બે પ્રકાર જે પડે છે બંને પ્રકારની લક્ષણ અને ઉદાહરણ સાથે સમજૂતી આપવાની. તો આપણો લાંબો પ્રશ્ન અહીંયા પૂરો થઈ જશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આટલા સુધી રાખીશું સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 4 સુધી. હવે પછીના લેક્ચરની અંદર આપણે પ્રશ્ન નંબર 5, 6, 7 જે આગળ છે એ પ્રશ્નનો જવાબ સાથે સમજૂતી સારી રીતે મેળવીશું. જય હિન્દ.